તો આપણે ધાણા આઠારે આજે વાવેલ છે. ડબલ જોટો હાર થશે, બાજુમાં 15ની જારી થશે. કોઈ પણ ખેડૂત મિત્રને વાવવું હોય તો આવી રીતે 8 હાર થઈ જાય. કોઈ ખડ થતું હોય તેમાં વખેડો પણ હલાય. બિયારણ આપણે નવી વાવણી લીધી હોય ખેડૂત મિત્રો તો બિયારણ આખું ચાડું ન ભરીને જાય ભાઈ. ટૂંકમાં 5-8 કિલો બિયારણ નખાય એટલે ટૂંકમાં આપણે અંદાજ આવી જાય 1 વીઘો વાવીએ એટલે કેટલું વીઘામાં પડે છે. આપણે 4 કિલા જેવું રાખેલ છે માપ અત્યારે. વીઘામાં 4.5 કિલા જેવું થશે. વવાઈ ગયું છે, પડું થોડુંક બાકી છે. વીઘો 1.5 વીઘો આપણે બાકી રહ્યું છે. કોઈ પણ ખેડૂત મિત્રને નવી વાવણી લીધી હોય તો એ બિયારણને આપણે ધ્યાન રાખવું પડે. આખો ચાડો ન ભરવો તો અંદાજ ના આવે. ઓલું આપણે 5-8 કિલા નાખીએ તો અંદાજ આવી જાય 1 વીઘો વાવીએ એટલે. જીરું હોય, ધાણા હોય, ચણા હોય, ગમે કે આટલું પડે છે. અને ખાસ આ ઈટિયાનું આપણે ધ્યાન રાખવું પડે છે કે ઉપર નીચે ધોસરી રહી જાય તો પાણીમાં વચમાં વધારે હાલે. આ ધોસરી લાંબી હોય તો, અને જો ટૂંકી ધોસરી હોય તો કિયારામાં નાખ ઉપર પાણી હાલે છે. તો એ લેવલ આપણે ચાલુ થાય પછી ખબર પડે પાછળ સમારથી કે સમાર એક સરખી બેસે છે તો આપણે ખબર પડી જાય કે રેવલ છે. અને વચમાં ન બેસતી હોય સમાર તો આપણે સમજવું કે વચમાં કિયારો ઊંડો થાય છે તો પાણી કિયારા વચમાં હાલે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. નવી વાવણી લીધી હોય એના માટે ખાસ આની ધ્યાન રાખવી પડે છે આપણે. અને બિયારણ આખો ચાડો આપણે ભરી દઈએ તો આમાં ઉપર પોળો ચાડો આવે તો એમાં બિયારણ ઉપર તો ઓછું જાય એટલે આપણે એમ થાય કે આમાં પડતું નથી, ઓછું થાય છે, પણ નીચેથી આમ સેવું આવી જાય છે. ચાડો આખો જો આપણે જોઈ શકીએ છીએ નીચેથી. એટલે ઉપર બિયારણ વધારે ટકે એટલે આપણે એમ થાય કે ઓછું પડે છે. પછી વધારીએ તો પછી આ ગાયગામાં વહી જાય છે બિયારણ. એટલે આખો ચાડો ન ભરવાય. આપણે 5 કિલા 8 કિલા એવી રીતે ઓછું બિયારણ નાખીએ તો અંદાજ આવી જાય આપણને કે વીઘે કેટલું પડે છે.